સુરતના કતારગામ વિસ્તારમાં 19 વર્ષીય શિક્ષિકા નેનાના આપઘાતના મામલે શહેરભરમાં આક્રોશ જોવા મળ્યો હતો। આ ઘટનાના વિરોધમાં અને આવા કૃત્યો ફરી ન બને તેવી અપીલ સાથે ડભોલી 4 રસ્તાથી અંકુર 4 રસ્તા સુધી વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ માર્ચમાં પાટીદાર અગ્રણીઓ અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, વિજય માંગુકિયા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ ઉપરાંત કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત અને આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ આ કેન્ડલ માર્ચ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ હતી। તેમણે આ માર્ચમાં જોડાઈને ન્યાયની માંગ કરી હતી। કોઈ પણ સમાજની દીકરી સાથે આવા પ્રકારનું કૃત્ય ન થાય તેવા સંદેશ સાથે નીકળેલી આ કેન્ડલ માર્ચ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આજે જે કતારગામની અંદર જે બનાવ બન્યો છે, જે દીકરી મૃત્યુ પામી છે, એના આત્માને શાંતિ મળે, જે કોઈ પણ લોકોએ નરાધમે કૃત્ય કર્યું છે એને કડક સજા થાય અને સાથોસાથ પરિવારને મનોબળ પૂરું થાય। એકદમ ખૂબ શાંતિમય સંયમતાના વાતાવરણમાં સમગ્ર સુરતના સર્વે સમાજના લોકો આજે મૌન રેલીમાં અને કેન્ડલ માર્ચમાં ઉપસ્થિત થઈ અને દીકરી અને એના પરિવારને મદદ માટે સૌ આગળ આવ્યા।